કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સના આપણા ટોપિકમાં પ્રથમ ટોપિક જે છે તે ટોપિક જોવા જઈએ તો ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંકળાયેલો છે, સાથે સાથે અર્થતંત્ર સાથે સંકળાયેલો છે, સ્ટાર્ટઅપ સાથે પણ સંકળાયેલો છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયા રશિયા જોઈન્ટ ટેકનોલોજી એસેસમેન્ટ એન્ડ એક્સિલરેટેડ કમર્શિયલાઇઝેશન પ્રોગ્રામ. ફરીથી આપના માટે આ નામ રિપીટ કરી આપું છું વિદ્યાર્થી મિત્રો. ઇન્ડિયા રશિયા જોઈન્ટ ટેકનોલોજી એસેસમેન્ટ એન્ડ એક્સિલરેટેડ કમર્શિયલાઇઝેશન પ્રોગ્રામ. જી હા વિદ્યાર્થી મિત્રો, ભારત અને રશિયાનું એક સંયુક્ત સાહસ છે. કઈ બાબતનું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા. જી હા વિદ્યાર્થી મિત્રો, સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં તાજેતરમાં આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. પ્રોગ્રામનું નામ આપને જણાવે છે કે ભારત અને રશિયા બંને રાષ્ટ્રો વચ્ચેનો સંયુક્ત સાહસ છે. કઈ બાબતનો છે? ટેકનોલોજી એસેસમેન્ટ એન્ડ એક્સિલરેટેડ કમર્શિયલાઇઝેશન પ્રોગ્રામ. એટલે કે ટેકનોલોજી માત્ર હોવું પૂરતું નથી, તે ટેકનોલોજીનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં, ખાસ કરીને સ્ટાર્ટઅપમાં ઝડપથી કેવી રીતે અપ્લાય કરી શકાય, તેની એપ્લિકેશન, એનું જે છે કમર્શિયલાઇઝેશન, જે મોજૂદા ટેકનોલોજી છે તેનું વ્યાપારીકરણ કરી કઈ રીતે સ્ટાર્ટઅપ્સને બૂસ્ટ આપી શકાય, પ્રોત્સાહન આપી શકાય, તે માટેનો આ પ્રોજેક્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ જે ભારતનું છે તેના દ્વારા લોન્ચ કરાયો છે. કોની સાથે મળી? રશિયા સાથે મળી. તો અહીંયા ધ્યાન રહે, સ્ટાર્ટઅપ ને લગતો પ્રોગ્રામ છે એટલે સ્વાભાવિક રીતે ફિકી પિક્ચરમાં હશે જ. તો આ ફિકી જે છે એનું પૂરું નામ શું છે? ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. જી હા વિદ્યાર્થી મિત્રો, ફિકીનું પૂરું નામ યાદ રાખવા લાયક છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. એટલે કે ભારતમાં જેટલા ઉદ્યોગ ગૃહો છે તેનું એક યુનિયન સમજી લો. ભારતમાં જેટલા ઉદ્યોગ ગૃહો છે તેનું એક યુનિયન ફિકી છે. આવું જ રશિયાના જેટલા ઉદ્યોગ ગૃહો છે તેનું એક યુનિયન છે જે ફેઝ ના નામે ઓળખાય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ફેઝ ના નામે, ફાઉન્ડેશન ફોર અસિસ્ટન્સ ટુ સ્મોલ ઇનોવેટિવ એન્ટરપ્રાઇઝ. ફરીથી આપના લાભાર્થે, ફાઉન્ડેશન ફોર અસિસ્ટન્સ ટુ સ્મોલ ઇનોવેટિવ એન્ટરપ્રાઇઝ. નાનકડી એન્ટરપ્રાઇઝ માટે, જો સ્મોલ એન્ટરપ્રાઇઝ પણ કેવી હોવી જોઈએ? ઇનોવેટિવ આઈડિયા વાળી હોવી જોઈએ. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? ભારત અને રશિયાના સ્ટાર્ટઅપ તથા લઘુ ઉદ્યોગોને જોડવાનો છે. જી હા, જેમ ભારતમાં પણ લઘુ ઉદ્યોગો વિકસેલા છે જેને આપણે એમએસએમઈ તરીકે ઓળખીએ છીએ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ તરીકે ઓળખીએ છીએ, તેવી રીતે રશિયામાં પણ લઘુ ઉદ્યોગો છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, લઘુ ઉદ્યોગો ભારતમાં જે છે એ કૃષિ પછી સૌથી વધુ માત્રામાં એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે, સૌથી વધુ રોજગારનું સર્જન કરે છે. તેથી આ લઘુ ઉદ્યોગો અત્યંત ઉપયોગી છે. આ લઘુ ઉદ્યોગો જે ભારતના છે તેને રશિયાના લઘુ ઉદ્યોગો સાથે જોડવાની વાત છે અને કઈ રીતે એવી ટેકનોલોજીનો વિકાસ કરી શકાય જે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનું નિરાકરણ કરી શકે. જ્યાં વિદ્યાર્થી મિત્રો એવી ટેકનોલોજીનો વિકાસ કરી શકાય અને તેનું વ્યાપારીકરણ કરી શકાય. માત્ર ટેકનોલોજી હોવું પૂરતું નથી, તેનું વ્યાપારીકરણ પણ પોસિબલ હોવું જોઈએ, ફિઝિબલ હોવું જોઈએ, વાયેબલ હોવું જોઈએ. તો એવી ટેકનોલોજીનો વિકાસ કરવાનો છે જે લઘુ ઉદ્યોગો ને કામમાં આવે અને એ પણ ભવિષ્યના જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કરી આપે તેવી ટેકનોલોજીનો વિકાસ કરવાનો જે છે એ આ સંયુક્ત પ્રોગ્રામ લક્ષ્ય છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે, ભારતમાં આ પ્રોગ્રામનું અમલીકરણ ફિકી કરશે. ફરીથી, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એનું ફૂલ ફોર્મ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કયા ખાતા દ્વારા? વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતા દ્વારા આ પ્રોગ્રામ હાલમાં લોન્ચ કરવામાં આવ્યો. નીચેનામાંથી કયા રાષ્ટ્રો સાથે મળી ભારતે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો? ધ્યાન રહે, ભારત સાથે કયો રાષ્ટ્ર છે? રશિયા. ધ્યાન રહે, આ પ્રોગ્રામ લઘુ ઉદ્યોગો માટેનો પ્રોગ્રામ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં,
લઘુ ઉદ્યોગો માટેનો સૌથી ઇમ્પોર્ટન્ટ જો આ આખા મુદ્દામાં કોઈ બાબત હોય એવું પૂછાઈ શકે કે ઇન્ડિયા રશિયા જોઈન્ટ ટેકનોલોજી એસેસમેન્ટ એન્ડ એક્સેલરેટેડ કમર્શિયલાઇઝેશન પ્રોગ્રામ નીચેનામાંથી ભારતીય અર્થતંત્રના કયા સેક્ટરને ટાર્ગેટ કરે છે? તો ધ્યાન રહે, એમએસએમઈ સેક્ટરને ટાર્ગેટ કરે છે, લઘુ ઉદ્યોગોને ટાર્ગેટ કરે છે. ભારતની ફિકી અને રશિયાની ફેઝ બંને જોઈન થઈ અને આ પ્રોગ્રામ બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ બાબત ભૂલાય નહીં. નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ ટોપિક જે છે એ પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે. જી હા વિદ્યાર્થી મિત્રો, સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જ સંકળાયેલો છે આ આપણો નેક્સ્ટ ટોપિક. ટોપિકનું નામ છે એનાસિસ. જી હા, ટોપિકનું નામ શું છે? એનાસિસ. તો ધ્યાન રહે, જો એવું પૂછાય કે એનાસિસ નીચેનામાંથી શું છે તો આપ બિલકુલ ભૂલશો નહીં કે એનાસિસ એક પ્રકારનો મિલિટરી ઉપગ્રહ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, મિલિટરી ઉપગ્રહ છે. જેમ કે ભારતનો મિલિટરી ઉપગ્રહ નીચેનામાંથી કયો છે આવું પૂછાયેલું છે તો ત્યારે કયો હતો? રૂકમણી. જી હા, પરંતુ આ જે એનાસિસ મિલિટરી ઉપગ્રહ છે તે નીચેનામાંથી કયા રાષ્ટ્રનો છે? તો ધ્યાન રહે, એ દક્ષિણ કોરિયાનો છે. એ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધજન્ય દુશ્મનાવટ છે. જ્યાં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે દુશ્મનાવટ છે. તેથી દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સામે રક્ષણ મેળવવા માટે એનાસિસ 2 નામનો સેટેલાઇટ લોન્ચ કરેલો છે. મિલિટરી સેટેલાઇટ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ભૂલાય નહીં, કયા રાષ્ટ્રએ લોન્ચ કરેલો છે એનાસિસ 2 નામનો મિલિટરી ઉપગ્રહ? દક્ષિણ કોરિયા. એ પણ ખાસ ધ્યાન રહે કે આ ઉપગ્રહ યુએસ ના ફ્લોરિડામાંથી લોન્ચ કરવામાં આવેલો છે અને આ ઉપગ્રહ 36000 કિલોમીટર ઊંચે, યાદ આવે છે 36000 કિલોમીટર ઊંચે કઈ ભ્રમણ કક્ષા હોય? ભૂલતા નહીં, ભૂસંક્રમણીય ભ્રમણ કક્ષા હોય 36000 કિલોમીટર ઊંચે. કઈ ભ્રમણ કક્ષા? જીઓસિન્ક્રોનસ ભ્રમણ કક્ષા હોય 36000 કિલોમીટર ઊંચે. ત્યાં આ સેટેલાઇટ મૂકવામાં આવ્યો, યુએસએ ના ફ્લોરિડામાંથી લોન્ચ કરવામાં આવ્યો. એ પણ ધ્યાન રહે કે આ મિલિટરી ઉપગ્રહ લોન્ચ થયા સાથે દક્ષિણ કોરિયા વિશ્વનો 10મો એવો દેશ બન્યો કે જેની પાસે પોતાનો મિલિટરી ઉપગ્રહ છે. સાથે સાથે આ ઉપગ્રહ એક ખાનગી કંપની ના રોકેટ દ્વારા લોન્ચ થયો. કંપનીનું નામ છે સ્પેસ એક્સ. ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત જણાવી દઉં છું, એનાસિસ 2 દક્ષિણ કોરિયાનો મિલિટરી ઉપગ્રહ છે. દક્ષિણ કોરિયાનો મિલિટરી ઉપગ્રહ કે જે ઉત્તર કોરિયા સામે રક્ષણ મેળવવા માટે લોન્ચ થયો છે. સ્પેસ એક્સ નામક કંપનીએ લોન્ચ કર્યો છે. યુએસ ના ફ્લોરિડામાંથી લોન્ચ કરાયો છે. 36000 કિલોમીટર ઊંચે લોન્ચ કરાયો છે, જીઓસિન્ક્રોનસ ભ્રમણ કક્ષામાં અથવા તો ભૂસંક્રમણીય ભ્રમણ કક્ષામાં. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે આ ઉપગ્રહના લોન્ચ થયાની સાથે મિલિટરી ઉપગ્રહ ધરાવતો 10મો રાષ્ટ્ર દક્ષિણ કોરિયા બનેલો છે. નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ જે નવો મુદ્દો છે તે કરંટમાં કઈ રીતે આવ્યું તે પછી જોઈએ. પેલા એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. બરાક નદી 900 કિલોમીટર લાંબી નદી છે. ભારતના મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ રાજ્યમાંથી પસાર થાય છે. ખાસ ધ્યાન રહે, ભૂગોળના દૃષ્ટિકોણથી પણ પ્રશ્નો ઉપયોગી, કરંટ અફેરના દૃષ્ટિકોણથી પણ પ્રશ્નો ઉપયોગી. ફરીથી જણાવી દઉં, 900 કિલોમીટર લાંબી નદી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ, 4 રાજ્યો. મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ, 4 રાજ્યોમાંથી નદી પસાર થાય છે. એ પણ ધ્યાન રહે, બાંગ્લાદેશમાંથી પણ આ નદી પસાર થાય છે અને પછી બંગાળની ખાડીમાં અંત પામે છે. એટલે એવું નથી કે માત્ર ભારતમાંથી જ સમગ્ર નદી વહે છે, બાંગ્લાદેશમાંથી પણ નદી પસાર થાય છે. એ પણ ધ્યાન રહે, ભારતમાંથી પસાર થતી આ નદી 121 કિલોમીટર જેટલા વિસ્તારમાં પરિવહન કરી શકાય તેવી છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નદી પર પરિવહન કરી શકાય. ભારત સરકારે નેશનલ વોટરવે એના માટે બનાવેલા છે. શું બનાવેલું છે? નેશનલ વોટરવે, રાષ્ટ્રીય જળમાર્ગો બનાવેલા છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હંમેશા ટ્રાન્સપોર્ટેશનમાં
સૌથી સસ્તું જો કોઈ ટ્રાન્સપોર્ટેશન હોય, માલના આવાગમન માટે સૌથી સરળ માર્ગ કોઈ હોય તો એ જળમાર્ગ છે. હંમેશા ધ્યાન રહે. કયો માર્ગ છે? જળમાર્ગ. જળમાર્ગ સૌથી સસ્તો. રોડ કરતા લગભગ 10 ગણો વધુ સસ્તો હોય છે જળમાર્ગ. ભારતમાં જળમાર્ગનો એટલી મોટી માત્રામાં ઉપયોગ નથી થતો. જી હા વિદ્યાર્થી મિત્રો, જળમાર્ગનો ઉપયોગ નથી થતો, સસ્તો છે છતાં નથી થતો. ખાસ કરીને હું જ્યારે જો ભારતમાં જળમાર્ગનો ઉપયોગ નથી થતો એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત નથી કરતા, ઇનલેન્ડ વોટરવેની વાત કરું છું. હું આંતરિક જળમાર્ગોની વાત કરું છું. ધ્યાન રહે, ઇનલેન્ડ વોટરવેની વાત કરું છું. ભારતમાં આંતરિક જળમાર્ગોના ઉપયોગને વધારવા માટે નેશનલ વોટરવે મિશન જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. એ ખાસ ધ્યાન રહે કે ભારતમાંથી પસાર થતી આ નદી 121 કિલોમીટર જેટલા વિસ્તારમાં તેમાં માલ સામાનનું આવાગમન કરાવી શકાય છે. હાલમાં લખીપુર અને ભાંગાની વચ્ચે આ જે જળમાર્ગ આવેલો છે તેને રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવેલો છે. એ ધ્યાન રહે, આ નદી પર ટીપાઈમુખ ડેમ બનાવવાની યોજના છે. જે પણ કરંટમાં છે, ધ્યાન રહે, યોજના છે, બનેલો નથી. શું કામ હું બરાક નદી ભણાવું છું? કારણ કે આ નદી પર હાલમાં ટીપાઈમુખ ડેમ બનાવવાની યોજના છે, જે એમ્બેકમેન્ટ ડેમ હશે. કેવો ડેમ હશે? એમ્બેકમેન્ટ ડેમ. ફરીથી આપણે જણાવી દઉં, ભૂલતા નહીં, અત્યંત ઉપયોગી. હું રાષ્ટ્રીય જળમાર્ગો વિશે ડિટેલમાં ચર્ચા કરવાનો જ છું, પરંતુ આ બરાક નદીની દ્રષ્ટિએ શું કામ ઉપયોગી એ જોજો. તો બરાક નદી લગભગ 900 કિલોમીટર જેટલી છે. ભારતના 4 રાજ્યોમાંથી પસાર થઈ છે. કયા કયા છે? મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ ને આસામ. હવે એ પણ ધ્યાન રહે કે બાંગ્લાદેશમાંથી પણ પસાર થાય છે. 121 કિલોમીટરનો વિસ્તાર એવો છે કે જેમાં તમે પરિવહન નદી પર કરી શકો છો માલ સામાનનું. શું કામ નદી પર કરવાને પ્રોત્સાહન આપવામાં આવે છે? કારણ કે નદી પર ટ્રાન્સપોર્ટેશન કરવું સસ્તું હોય છે. એ પણ ધ્યાન રહે કે હાલમાં જેની આપણે વાત કરી રહ્યા છીએ, જેને રાષ્ટ્રીય જળમાર્ગ પણ જાહેર કરવામાં આવ્યો છે, એ છે લખીપુર અને ભાંગાની વચ્ચે. શું કામ આ મુદ્દો જે છે એ ચર્ચામાં છે? એકમાત્ર કારણ ટીપાઈમુખ ડેમ બનાવવાની યોજના છે, જે એક એમ્બાર્કમેન્ટ ડેમ હશે. તો આટલું ધ્યાન રહે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. જો હું કહી રહ્યો હતો ને કે આપણે રાષ્ટ્રીય જળમાર્ગ વિશે થોડીક માહિતી મેળવીશું, આ જ લેક્ચરમાં જોઈ લઈએ. પરંતુ અત્યારે શું કામ મેળવીશું એનું પણ કારણ હોવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ આ કરંટ અફેરનો લેક્ચર છે એટલે સ્ટ્રિક્ટલી કરંટ અફેરની ચર્ચા જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી કરશું. હા, કરંટમાં કોઈ વસ્તુ હોય અને તેની સાથે કોઈ વસ્તુનું જોડાણ હોય પરીક્ષા લક્ષી, તો ચોક્કસથી મુદ્દાની ચર્ચા કરી શકાય છે. તો અહીંયા પણ એવું જ થશે. જોજો, તાજેતરમાં વહાણવટા મંત્રાલયે 3 વર્ષ માટે વહાણવટા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ શિપિંગ 3 વર્ષ માટે જળમાર્ગો પર લેવાતો જળમાર્ગ વપરાશ ચાર્જ માફ કર્યો છે. પહેલા નેશનલ વોટરવેઝ જે હતા, જે ઇનલેન્ડ વોટરવેઝ હતા, તે ના પર મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવો હોય તો એક શુલ્ક વસૂલાતો. કેવી રીતે કે ભાઈ રોડ ઉપર ટોલ ટેક્સ હોય છે એ પ્રકારનો. સ્વાભાવિક રીતે વોટરવેને ડેવલપ કરવા માટે પણ ખર્ચો થાય અને સ્વાભાવિક રીતે એ ખર્ચો જે છે, જેને ફેસિલિટીનો લાભ લેવો છે, એ લોકોએ ચૂકવવાનો રહેશે કોઈ પણ નાના એવા શુલ્કના સ્વરૂપમાં. હાલમાં મિનિસ્ટ્રી ઓફ શિપિંગે એ ખર્ચ ને પણ માફ કરી દીધો. થોડાક સમય માટે નહીં, 3 વર્ષ માટે. મેં કહ્યું પ્રોત્સાહન આપવા માટે, કારણ કે સૌથી સસ્તો છે. એ ધ્યાન રહે. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ 1 થી 6 નીચે મુજબના છે. મેં કહ્યું કે આ ન્યૂઝને કારણે આપણે તેની સાથે જોડાયેલી આ બાબતનો પણ અભ્યાસ કરવો અત્યંત જરૂરી થઈ જાય છે. તેથી જોઈએ છે રાષ્ટ્રીય જળમાર્ગ 1. પેલો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આંકડા આપેલા છે તે જળમાર્ગ સાથે જોડાયેલા છે. કેમ? નેશનલ હાઈવે 87, 61 વગેરે પ્રકારના ઉદાહરણ આપું છું, વગેરે પ્રકારના આંકડાઓ હોય છે. એવી રીતે અહીંયા પણ જળમાર્ગને પણ નંબર આપવામાં આવેલો છે. તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 ક્યાંથી ક્યાં સુધી છે? ગંગા નદી પર આવેલો છે. કઈ નદી પર આવેલો છે? ગંગા નદી પર આવેલો છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી પર આવેલો છે. હલ્દિયાથી પ્રયાગરાજ 1620 કિલોમીટરનો લાંબો માર્ગ છે. જો તમે કિલોમીટર યાદ નહીં રાખો તો ચાલશે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી ચાલશે, પરંતુ નદી નહીં ભૂલવાની. ક્યાંથી શરૂ થયો?
ક્યાં પૂરો થયો નહીં ભૂલવાનું, ધ્યાન રહે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી પર ધુબરી થી સદિયા વચ્ચે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મપુત્ર નદી પર ધુબરી થી સદિયા વચ્ચે. એ પણ અહીંયા ધ્યાન રહે કે આ જળમાર્ગ આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય વગેરેને પણ પરિવહનમાં મદદ કરશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કોને કોને મદદ કરશે તો ફરીથી જણાવી દઉં, પશ્ચિમ બંગાળને, અરુણાચલ પ્રદેશને, મેઘાલયને મદદ કરશે. 4 રાજ્યોના નામ આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય બધાને મદદ કરશે બ્રહ્મપુત્ર નદી પર ધુબરી થી સદિયા સુધી. રાષ્ટ્રીય જળમાર્ગ 3 ની ચર્ચા કરી લઈએ. વેસ્ટ કોસ્ટ પર આવેલો છે. વેસ્ટ કોસ્ટ કેનાલ જે છે, ખાસ ધ્યાન રહે, કોલ્લમ થી કોટાપુરમ સુધીનો છે. વેસ્ટ કોસ્ટ એટલે આપણે અત્યારે હવે ભારતના દક્ષિણમાં આવી ગયા છીએ. ધ્યાન રહે, આ માર્ગ જે છે આ બંને 1 અને 2 ઉત્તર ભારતમાં છે, અને ઉત્તર ભારતમાં અથવા તો એવું કહી શકીએ કે પૂર્વ ભારતમાં છે, ઉત્તર પૂર્વમાં છે. જે અહીંયા જે છે એ વેસ્ટ કોસ્ટ એટલે કે આપણે જે છે એ એક રીતે કહી શકીએ કે કર્ણાટકા કેરેલા વાળો જે આખો બેલ્ટ છે તેને હવે જોઈ રહ્યા છીએ. તો વેસ્ટ કોસ્ટ કેનાલ જે કોલ્લમ થી કોટાપુરમ સુધીની છે, ત્યાં રાષ્ટ્રીય જળમાર્ગ 3 આવેલો છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ 4 ની વાત કરી લઈએ. રાષ્ટ્રીય જળમાર્ગ 4 જે છે એ ગોદાવરી, કૃષ્ણા તથા અન્ય કેનાલો પર બનતો માર્ગ છે. એ ધ્યાન રહે, કાકીનાડા થી પોંડિચેરી સુધીનો છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, નદીઓ યાદ રાખવાની છે. એ ઉપરાંત શરૂઆતનું સ્થાન, અંતિમ સ્થાન ભૂલાય નહીં. રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી, કૃષ્ણા તથા અન્ય કેનાલો પર બનતો માર્ગ છે, એ પણ ધ્યાન રહે. કાકીનાડા થી પોંડિચેરી સુધીનો છે. ત્યારબાદ આપણે રાષ્ટ્રીય જળમાર્ગ 5 વિશે ચર્ચા કરીએ. બ્રહ્મણી તથા તેના ડેલ્ટા વિસ્તારોમાં જે છે, તેના ડેલ્ટા વિસ્તારોની કેનાલો પર નો આ માર્ગ કયા રાજ્યમાં છે? ઓડિશા તથા પશ્ચિમ બંગાળ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય જળમાર્ગ 5 ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છે. બ્રહ્મણી તથા તેના ડેલ્ટા વિસ્તારોમાં આવેલો આ માર્ગ છે. સાથે સાથે એ પણ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય જળમાર્ગ 6 બરાક નદી પર છે, જેની હમણાં હું ચર્ચા કરી રહ્યો હતો. બરાક નદી પર, જે નદી પર પેલો તિપાઈ મુખ ડેમ બનવાનો છે, તે નદીની હું વાત કરી રહ્યો છું. બરાક નદી પર લખીપુર થી ભાંગા સુધીનો 121 કિલોમીટરનો આ જળમાર્ગ છે. હજી હમણાં આપને જણાવ્યું, બરાક નદી 900 કિલોમીટર લાંબી છે, પરંતુ એ નદી પરનો જળમાર્ગ પરિવહન કરી શકાય તો કેટલા કિલોમીટરનો છે? માત્ર 121 કિલોમીટરનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો 5મો અને છેલ્લો ટોપિક, જેના વિશે આપ આજકાલ ન્યૂઝમાં ખૂબ મોટી માત્રામાં સાંભળો છો, 5G મોબાઈલ નેટવર્ક. 5G મોબાઈલ નેટવર્ક શું કામ ચર્ચામાં છે? હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ચાઇના વચ્ચે, હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ચાઇના વચ્ચે એક કોલ્ડ ટેકનોલોજી કોલ્ડ વોર ચાલી રહ્યું છે. જી હા, આપણે આ કોલ્ડ વોર, શીત યુદ્ધ શબ્દ સાંભળેલો છે. અમેરિકા અને રશિયાના સંદર્ભમાં 1990 ની પહેલા આ શીત યુદ્ધ શબ્દ અથવા કોલ્ડ વોર શબ્દ અત્યંત પ્રચલિત હતો. પરંતુ હાલમાં અમેરિકા તથા ચાઇના વચ્ચે પણ આવું એક શીત યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ એ ટેકનોલોજી ના સંદર્ભમાં સંભળાઈ રહ્યું છે. ટેકનોલોજીકલ કોલ્ડ વોર ચાલી રહી છે. આ ટેકનોલોજીકલ કોલ્ડ વોરને પરિણામે અમુક રાષ્ટ્રો જેમ કે યુએસએ, હાલમાં એ ઉપરાંત યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, બ્રિટન વગેરે ચીનની પ્રખ્યાત એવી ટેકનોલોજીકલ કંપની હુવેઈ જે 5G ટેકનોલોજીને લાગુ કરવા માટે જરૂરી એવા હાર્ડવેર તથા સોફ્ટવેર સાથે સંકળાયેલી છે, તે હુવેઈ કંપનીને બેન કરી દીધી. કોણે કરી દીધી? યુએસએ તથા યુકે. ભારત સરકાર પણ એ બાબતે વિચારી રહી છે અને ચોક્કસથી ભારત સરકાર જે છે આ કંપની જે ચીનની છે હુવેઈ, તેને 5G રોલ આઉટમાં સ્થાન નહીં જ આપે. ધ્યાન રહે કે સ્વાભાવિક રીતે આ જે ટેકનોલોજીકલ અચીવમેન્ટ્સ છે ભારતની, 3G,
4G જે જનરેશન સાથે સંકળાયેલ છે, ઇન્ટરનેટની જનરેશન સાથે સંકળાયેલું છે. તો આ 4G નું જ્યારે ભારતમાં રોલ આઉટ થયેલું, 4G ટેકનોલોજી જ્યારે ભારતમાં આવેલી, ત્યારે તેની સાથે સંકળાયેલ હાર્ડવેર મોટી માત્રામાં ચાઇના પાસેથી મેળવવામાં આવેલો હતો. જ્યાં વિદ્યાર્થી મિત્રો ભારતમાં જ્યારે 4G રોલ આઉટ થયેલું, 4G ટેકનોલોજી આવેલી, ત્યારે તેનો મોટી માત્રામાં હાર્ડવેર ચાઇના પાસેથી મેળવવામાં આવેલો હતો. હવે ટેકનોલોજી એક જનરેશન આગળ વધી અને 5G. તો 5G ટેકનોલોજી શું કામ ન્યૂઝમાં છે? કારણ કે હાલમાં યુએસએ તથા યુકે દ્વારા 5G પ્રોવાઈડ કરનારી ચીનની હુવેઈ નામની કંપની પર બેન લગાડવામાં આવેલો છે. એ ઉપરાંત પણ એની સાથે ઘણો બધો ઇન્ટરનેશનલ રિલેશનશિપનો તાણાવાળા સંબંધો જોડાયેલા છે. કેનેડા પણ સંકળાયેલું છે 5G રોલઆઉટની જે કોન્ટ્રોવર્સી છે તેની સાથે. તો એ ધ્યાન રહે કે આ 5G આ બધી બાબતોને કારણે ચર્ચામાં છે, પરંતુ 5G શું છે એ જાણવું અગત્યનું સાબિત થાય. એટલે 5G એટલે પાંચમી જનરેશનનું મોબાઈલ નેટવર્ક છે. પાંચમી જનરેશનનું મોબાઈલ નેટવર્ક. 5G દ્વારા ખૂબ જ વધુ ડેટા સ્પીડ, ઓછામાં ઓછી લેટન્સી તથા વધુ વિશ્વસનીયતા મળશે. સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થશે તેમ તેમ વધુ ડેટા સ્પીડ મળશે, લેટન્સી પણ જે છે તે સ્વાભાવિક રીતે ઘટશે. આ બધા કારણોને કારણે 5G રોલઆઉટ જે ચર્ચામાં છે એ પણ ધ્યાન રહે કે જીઓ જે છે એની પાસે 5G રોલઆઉટ કરવાનો, 5G પ્લાન એસ્ટાબ્લિશ કરવાનો જે છે ખૂબ મોટી માત્રામાં હાર્ડવેર કે સોફ્ટવેર વિશેને અત્યાર સુધી નહોતું વિચારેલું, પરંતુ સમગ્ર વિશ્વમાં જે રીતે ચાઇનીઝ કંપની હુવેઈ પર બેન પ્રતિબંધ લગાડવામાં આવે છે, ત્યારબાદ એકદમ સ્ક્રેચમાંથી જીઓ જે છે આખે આખું નેટવર્ક હાર્ડવેરનું ઇન્સ્ટ્રુમેન્ટનું ઊભું કરેલું છે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એના કારણે ખૂબ ચર્ચામાં છે. તેથી આ મુદ્દો અત્યંત અગત્યનો સાબિત થશે ઇવન ઇન્ટરનેશનલ રિલેશનશિપના દ્રષ્ટિકોણથી પણ. તો અહીંયા ધ્યાન રહે કે દરેક 5G વાયરલેસ ઉપકરણો લોકલ એન્ટેના રેડિયો તરંગો દ્વારા ઇન્ટરનેટ તથા ટેલિફોન નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. ફરીથી દરેક 5G વાયરલેસ ઉપકરણો લોકલ એન્ટેના રેડિયો તરંગો દ્વારા ઇન્ટરનેટ તથા ટેલિફોન નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. એ પણ ધ્યાન રહે. વર્તમાન સમયે 35 થી પણ વધુ રાષ્ટ્રો આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જી હા, વર્તમાન સમયે 35 થી વધુ રાષ્ટ્રો આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અહીંયા પરીક્ષાના દ્રષ્ટિકોણથી જે અત્યંત મહત્વનું છે એ છે કે 5G નીચેનામાંથી કઈ ટેકનોલોજી પર આધારિત છે. આ એક સ્ટેટમેન્ટ અત્યંત ઉપયોગી, સમગ્ર આખા ટોપિકમાંથી એક સ્ટેટમેન્ટ 5G કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ભૂલાવું ન જોઈએ. કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? ઓર્થોગોનલ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ફરીથી શોર્ટમાં યાદ રાખવાની ટેકનિક OFDM. ટૂંકું નામ, પૂરું નામ ઓર્થોગોનલ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. ઓર્થોગોનલ ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ટેકનોલોજી પર સમગ્ર 5G નું રોલઆઉટ ટકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના આપણા કરંટ અફેર્સ. મને આશા છે કે આપને આજના કરંટ અફેર્સનો વિડિયો અચૂકથી પસંદ આવેલો હશે. એ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હંમેશા માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી કરંટ અફેર્સ આપને પ્રદાન કરવાનો અમારો એક આગવો આ પહેલ છે, એક આગવી પહેલ છે. મને વિશ્વાસ છે કે આપ કમેન્ટ બોક્સમાં આપના સૂચનો દ્વારા એને સરાહશો. આપની લાઇક્સ દ્વારા અમે એને જોઈ શકીએ તેવું કરવા એક નમ્ર વિનંતી. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.